Good morning and welcome to Gnan Manjari Vidyapeeth digital platform. I am Manish Kalotra is going to take your OC chapter number 6 part 4. Let's start our topic financial and non-financial incentive. In last lecture we have concluded our topic of motivation. Today we will see about financial and non-financial incentives. Incentives. Business inspires their workers to maintain their work aptitude and increase their efficiency continuously. Such ઇન્સ્પિરેશન ઇઝ કોલ્ડ ઇન્સેન્ટિવ. ઇન્સેન્ટિવ એટલે પગાર સિવાય બીજું કંઈ આપણે એમ ગણી શકીએ. પગાર સિવાય બીજું શું દેવું, તો જેનીથી એનું કામ વધારે સુધરે, કામ કઈ રીતે સુધરે એ માટેની વાત છે. તો વાત જોઈએ. ઇન્સેન્ટિવ મીન્સ વિચ ઇન્સાઇટ્સ ઓર હેઝ એ ટેન્ડન્સી ટુ ઇન્સાઇટ એક્શન. તો કે અંદરની એક્શન તમારી અંદરના તમારા ફિલિંગ ચેન્જ કરવાની વાત કરી રહ્યા છે. તો ઇન્સેન્ટિવ્સ ઇન્ક્રીઝિસ વર્કર્સ એન્થુઝિયાઝમ. સચ ઇન્સેન્ટિવ્સ આર helpful to employees to achieve their objective. There are two type of incentive. क्या टू टाइपના છે તો જોઈએ. ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ એન્ડ નોન ફાઇનાન્શિયલ. તો ફાઇનાન્શિયલમાં क्या છે તો શેર ઇન પ્રોફિટ, કો પાર્ટનરશિપ, પ્રમોશન, બોનસ, કમિશન, પ્રાઇઝ એન્ડ સજેશન એન્ડ એડવાઇસીસ. નોન ફાઇનાન્શિયલમાં તો કે સિક્યુરિટી ઓફ એમ્પ્લોયમેન્ટ, રિકોગ્નિઝેશન ઓફ વર્કર્સ એન્ડ રિવોર્ડ, assignment of responsibility, advisor, welfare activities and amenities, and other incentives. So let's begin our topic with financial incentive. તો આપણે જે જોયા એ ફાઇનાન્શિયલ એન્ડ નોન ફાઇનાન્શિયલ, એને હવે આપણે આજે ડીપમાં જોવાના છે. તો સ્ટાર્ટ કરીએ. ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ આર boon for skilled and proficient employees or workers. Since financial incentives boost their enthusiasm, courage, self-confidence and efficiency, it gives financial security to the employee and raise his social status. Owners having progressive and professional attitude of the unit provide one of the following financial incentives to the employees. તો લોકો આપણે એમ કહી શકીએ કે કંપની કઈ રીતે એના એમ્પ્લોઈઝમાં એન્થુસિયાઝમ, સેલ્ફ કોન્ફિડન્સ કે એફિશિયન્સી વધારવા માટે શું કામ કરી શકે. તો એમાં એ અમુક આપણને એણે ઇન્સેન્ટિવ્સ કીધા છે. તો એ ઇન્સેન્ટિવ્સ કીધા છે તો એ ઇન્સેન્ટિવ્સમાંથી શું કરવું તો જેનીથી એને મોટિવેશન મળી શકે. તો એનો એક પહેલો પોઈન્ટ છે પ્રોફિટ શેરિંગ. તો જોઈએ. સરપ્લસ પ્રોફિટ ઓફ ધ બિઝનેસ ઇઝ ધ રિઝલ્ટ ઓફ ધ જોઈન્ટ એફર્ટ ઓફ ધ વર્કર્સ એન્ડ ઓનર્સ. વર્કર ગેટ એ ડિફિનિટ પ્રોપોર્શન ઓફ પ્રોફિટ ઇન ધ ફોર્મ ઓફ મની અધર દેન ધેર સેલરી. ઇટ ઇઝ કોલ્ડ પ્રોફિટ શેરિંગ. તો નફો તો કંપની કામતી હતી એમ વાત કરીએ, પણ પછી પ્રોફિટ શેરિંગ પાર્ટ કર્યો પછી નફો વધ્યો, વર્કર્સે વધારે ધ્યાન દીધું એમાં પ્રોફિટ વધ્યો. તો એ આપણે એમ કહેવાય કે કો શેરિંગ છે, બિટવીન જોઈન્ટ એફોર્ટ કહી શકીએ કે વર્કર્સ અને ઓનર્સ બંનેનું જોઈન્ટ એફોર્ટ છે, બંનેની મહેનતથી પ્રોફિટ વધી શક્યો. એટલે એમાં પ્રોફિટમાં થોડો એવો પાર્ટ આપણે એમ્પ્લોઈઝને પણ આપવો જોઈએ. ક્લિયર? તો જોઈએ આગળ. કો પાર્ટનરશિપ. વેન એમ્પ્લોઈઝ ઓર વર્કર્સ આર ટેકન as partners in ownership, management and distribution of profit, it is known as co-partnership. As these employees or workers are taken as co-partner, it becomes easy for owner to increase production and to maintain industrial peace. તો ભાગીદારી પ્રોફિટમાં હતું, પછી હવે ભાગીદાર એને આપણે બનાવવાનો છે, મહેનત ભાગ આપણામાં કહેવામાં આવે છે. તો એ ભાગીદાર કરવાથી શું થાય તો આજે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્પ્યુટ ઘટી જાય અને એમ્પ્લોયને એમ ફીલ થાય કે યાર વી આર ઓલ્સો અ પાર્ટનર ઓફ ધીસ ફોર્મ. એટલે એ વધારે મહેનત કરવાની કોશિશ કરે. તો એ મહેનત કરે તો એને ઓનરશિપ, એનો ઓનર તો ઓનર તરીકે એ કામ વધારે આપશે. તો એ કામ આપશે તો એનું પરિણામ પણ કંપનીને ફાયદારૂપ જ થશે. અલ્ટિમેટલી ઇટ વુડ બી બેનિફિટ ટુ ધ કંપની. ક્લિયર? તો જોઈએ થર્ડ પોઈન્ટ, પ્રમોશન. ધ પ્રોસેસ ઓફ પ્લેસિંગ ધ સ્ટાફ ઇન એ હાયર એન્ડ બેનિફિશિયલ પોઝિશન ઇઝ નોન એઝ promotion. Hence, there is an increase in authority, responsibility, duties and salary. The efficiency of staff increases as its moral is boosted. તો શું કહે છે તો પ્રમોશન એટલે બઢતી આપવી, એને ઉપરની જે પોસ્ટે છે એનીથી એક પોસ્ટ લેવલ વધારવાની વાત કરે. તો એ વધારવાથી શું બેનિફિટ થાય તો એ બેનિફિટ છે કે એને એની ઓથોરિટી વધે છે, એની રિસ્પોન્સિબિલિટી વધે છે, એની કામ કરવાની સ્કિલ વધે છે, કામ વધે છે, એની સેલેરી વધે છે. આ બધું વધે છે એટલે ઓટોમેટિકલી સેલેરી વધે એટલે એનું મોરલ બૂસ્ટ થવાનું છે અને થવાનું જ છે. ક્લિયર? તો ફોર્થ પોઈન્ટ જોઈએ, બોનસ. પ્રોફિટ ઇઝ ધ કોન્ટ્રીબ્યુશન ઓફ ધ વર્કર ઓલ્સો. ધેરફોર એઝ પર ધ લો સર્ટેન % ઓફ પ્રોફિટ ઇઝ ગિવન એઝ બોનસ ટુ ધ એમ્પ્લોય એટ ધ એન્ડ ઓફ યર. તો હર વર્ષે કંપની બોનસ આપતી જ હોય છે બધાને.
તો એ બોનસ આપવું જરૂરી છે. તો બોનસ આપવાથી શું થાય, તો ફિલિંગ આવે લાઈક અવર સેલ્ફ. તો એક એવો રૂલે છે કે તમારે બોનસ દેવું ફરજિયાત છે, અને બોનસ દેવાથી ફાયદો શું થાય, તો વર્કર્સને ફીલ થાય, કંપની તરફ એને ગ્રેટિટ્યૂડ રહે, કંપની તરફ એને આશા રહે બંધાયેલી, તો જ એ કામ કરવાના છે. ક્લિયર? જોઈએ 5th પોઈન્ટ, કમિશન. Business owners in other order to increase sales decide sales target for the employees who are related with sales, and in reference of these targets different commission rates are decided. Employees related to sales are paid financial incentive as per their achievement in the sales as a part of encouragement is called commission. તો કે સેલેરી સિવાય સેલ્સ ટાર્ગેટ આપણે એમ કહી શકીએ, કોઈ ટાર્ગેટ રાખ્યો છે કે ભાઈ એટલા યુનિટ્સ તમે વેચો, તો એટલા યુનિટ મિનિમમ 100 યુનિટ તમે વેચશો, તો 100 યુનિટ પછી દર એક યુનિટે તમને 5 રૂપિયા, 10 રૂપિયા, 1000 રૂપિયા જે એનું સ્કીમ હશે, તો એ કમિશન તમને આપવામાં આવશે. તો એ કમિશન શું થાય, થોડું થોડું 5-5 રૂપિયા ભેગા કરે તો મહિને 1000 યુનિટ વેચે તો 5000 રૂપિયાનું એને કમિશન મળે છે. તો આ જે એને મળે છે સેલેરી સિવાય, સેલ્સમાં તમે ટાર્ગેટ એચીવ કરી લ્યો અને વધારાનું તમે વેચો તો એમાં તમને કમિશન મળે છે. ક્લિયર? જોઈએ 6th પોઈન્ટ, પ્રાઇઝ. ઇન રિગાર્ડ્સ ઓફ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ or style of working, employees or workers are honored for their service in the form of cash prize, certificate and medal by the business owner. Such prize are given in annual meeting, get together or by arranging a special program by the business unit. Such recognition in public boost encouragement, zeal and efficiency of the workers. તો શું કહે છે, આપણી અંદરનો આત્મવિશ્વાસ વધારવા માટે કે આપણે કાંઈ એવું કામ કર્યું છે કંપની રીતે માટે કાંઈ ફાયદારૂપ થયા છીએ, કે કંપનીને કોઈ રિવોર્ડ આપણને દેવાનું ક્યારે મન થાય, તો જ્યારે આપણે કંઈક એવું કામ કર્યું છે, લોકો કરતાં વધારે સારું કામ કર્યું છે, તો કંઈ એવું ગેટ ટુગેધર હોય, મીટિંગ હોય, કોન્ફરન્સ હોય, ત્યારે આપણને સ્ટેજ ઉપર બોલાવી અને આપણને પ્રાઇઝ દેવામાં આવે છે, ગિફ્ટ દેવામાં આવે છે. રીઝન શું છે, તો તમે કંઈક એવું સારું કામ કર્યું છે, પ્લસ તમારો મોરલ, તમે જે કામ કર્યું છે તો એને બિરદાવવા માટે થઈને તમને બોનસ પ્રાઇઝ દેવામાં આવે છે. ક્લિયર? તો એનીથી ફાયદો શું થાય, તો એ તમારું એફિશિયન્સી, મોરલ વધારવાની કોશિશ થઈ શકતી હોય છે. સજેશન એન્ડ એડવાઇસ. Workers are constantly engaged in production. They may give suggestion and advice to the management to improve the production process and make it more efficient. The workers are paid monetary incentive for those suggestion and instruction. They help in reduction of cost of production. તો જો મશીનની સાથે કે પ્રોડક્શનમાં અલ્ટિમેટલી કામ કોણ કરે છે, તો વર્કર્સ જ કામ કરે. તો આપણે જો ટોપ લેવલ મેનેજમેન્ટ એની પાસે સજેશન શું કરવા લે, તો એને ખબર હોય છે રિયલ ફોલ્ટ્સ, રિયલ પ્રોબ્લેમ્સ, કે કઈ રીતે કામ કરવું જોઈએ, તો એને રિયલી ખબર હોય. વાય? બિકોઝ દે નો પ્રેક્ટિકલ, દે આર ડુઈંગ પ્રેક્ટિકલ વર્ક, એ ત્યાં પ્રેક્ટિકલ કામ કરે છે, તો એને ખબર છે. તો એ રીતે વાત છે. એટલે સજેશન્સ, એડવાઇસ એની લેવી જરૂરી છે. તો એની સજેશન, એડવાઇસ લેવાથી એને તો ફિલિંગ થશે કે યાર વી આર ટેકિંગ ઇન કન્સિડરેશન. સાથે સાથે એડવાઇસ લેવાથી ઘણીવાર મોટી પ્રોબ્લેમ હોય એ નાની એવી સજેશનથી ઇઝીલી સોલ્વ થઈ જતા હોય છે. તો આ હતા આપણા ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ. શું હતું આ આપણું ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ? હવે જોવાના છે આપણે નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ. તો નોન ફાઇનાન્શિયલ ક્યાં છે જોઈએ. ઇન્સેન્ટિવ નોટ બેઝડ ઓન મની ઓર નોન મોનેટરી ઇન્સેન્ટિવ. નોન મોનેટરી ઇન્સેન્ટિવ આર બૂસ્ટ મોરલ ફોર ધ એમ્પ્લોઈઝ. તો આ પૈસા સિવાયની ઇન્સેન્ટિવ્સની વાત કરવામાં, પૈસાને બાદ કરતાં બીજી જે ઇન્સેન્ટિવ કહેવામાં આવે છે એને નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ ઓર વી કેન સે નોન મોનેટરી ઇન્સેન્ટિવ. તો એમાં જોઈએ આપણો પહેલો પોઈન્ટ, સિક્યુરિટી ઓફ એમ્પ્લોયમેન્ટ. For an employee, only salary is not important, but security of job is also important. Job security inspires him to work with enthusiasm. This production of the business unit increases. તો સિક્યુરિટી એટલે તમારી સિક્યુરિટી શું છે, તો કે હર મહિને તમને જોબમાંથી કાઢવાના નથી. પહેલી વસ્તુ તો કે તમે જોબમાં છો, તમારે તમારી જગ્યાએ કોઈને બીજાને રાખવાના નથી, તમારે જ રહેવાનું. એટલે સેફટી છે કે તમારી જોબની સેફટી થઈ જાય છે કે હા હવે અમને જ કંપનીમાં કોઈ ગાઢવાના નથી, એટલે અમારે જોબ સેફટી. બસ આ એની જ વાત છે. આપણે સિમ્પલ અને સરળ ભાષામાં કહીએ તો જોબ સેફટી. તો હર મહિને તમને પગાર આવશે ટાઈમ ટુ ટાઈમ, પ્લસ એ સિવાય કે તમને નોકરીમાંથી એ કાઢવાના નથી, એ માટેની વાત છે. તો આ સિક્યુરિટી ઓફ એમ્પ્લોયમેન્ટ એટલે તમને નોકરીએ જે જગ્યાએ રાખ્યા છે એમાં તમને
કોઈ નોકરીમાંથી હટાવવાના નથી, તે વાત છે અહીંયા. ક્લિયર? તો જોઈએ સેકન્ડ પોઈન્ટ, એપ્રિસિએશન ઓફ વર્ક એન્ડ રિવોર્ડ. એમ્પ્લોઈઝ હુ surpass production target decided by business unit within the time economically and efficiently, they are honored publicly. Therefore, these employees are motivated in the same time of other employees are also inspired to work. તો શું તમે કોઈ એવું કામ કરો છો, તમને 1 કલાક કામ આપવામાં આવ્યું, તમે 15-20 મિનિટ કે અડધી કલાક પોણી કલાકમાં કામ પતાવી દો અને ટાઈમ તમે બચત કરો છો કંપનીની, તો તમને એનો રિવોર્ડ દેવામાં આવે છે, તમને પબ્લિકમાં શાબાશી દેવામાં આવે છે કે આણે જો કેવું સારું કામ કર્યું છે. ક્લિયર? તો એને એપ્રિસિએશન ઓફ વર્ક ઓર રિવોર્ડ કહી શકીએ. જોઈએ થર્ડ પોઈન્ટ, એસાઇનમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી. So, to encourage the employees, officers assign special responsibility of giving training and direction to subordinates or others. Assignment of responsibility develop confidence of employees and they inspire to work more. તો એને આપણે એમ કહીએ કે રિસ્પોન્સિબિલિટી દેવામાં આવે છે, કાંઈક કામ એવું આપવામાં આવે, એની ઉપર ભરોસો મૂકવામાં આવે છે. તો એમાં આપણે એમ કહીએ છીએ ટ્રેનિંગ, તમને કોઈ સબોર્ડિનેટ્સ નવા લોકો કોઈ આવ્યા હોય તો એને ટ્રેનિંગ દેવાનું કામ પણ દેવામાં આવતું હોય. તો આ બધું શું છે? તો કે આ દેવાથી શું થાય, એને મોરલ બૂસ્ટ થાય છે એનું, કે હા કંપની થિંક્સ ઓફ અસ, તો કંપની અમને ગણે છે, કંપની અમને માન આપે છે, કંપની અમને નવું કામ સોંપે છે, જવાબદારી અમને નવી સોંપે છે. તો આ કહેવાય છે એસાઇનમેન્ટ ઓફ રિસ્પોન્સિબિલિટી. એડવાઇઝર. When a worker has been efficient for a long time, his advice is sought in policy formation to get advantage of his experience. When this happens, the worker feels that he is an important part of the company and feels encouraged. તો એની પાસેથી કોઈ સજેશન, આપણે કેમ વર્કર્સને કીધું તું મશીનરી સાથે કામ કરતા હોય તો એને કાંઈ એમાં ફોલ્ટ આવે છે તો એનું શું નિરાકરણ લેવું, તો એવા સજેશન લેવામાં આવે છે, એવી એડવાઇસ એની પાસેથી લેવામાં. તો એડવાઇસ લેવાથી કંપનીને સોલ્યુશન આ મળે છે, પ્લસ વર્કર્સને ફીલ થાય છે કે ભાઈ અમારી વાત રજૂ કરવામાં આવે છે, એનું માન અહીંયા લેવામાં, કન્સિડર કરવામાં આવે છે. ક્લિયર? તો જોઈએ ફિફ્થ પોઈન્ટ, વેલફેર એક્ટિવિટીઝ એન્ડ એમ્યુનિટીઝ. Welfare activities and amenities give to employees also inspire them to work over and above wages, medical service, canteen facility, library, leave with pay, sports, entertainment activity, training facilities, much more welfare activities are given to employees. Therefore, employees who work with preference, enthusiasm and efficiency. તો આવી બધી સુવિધાઓ દેવામાં આવે છે તમને. વર્ક સિવાય બીજું શું? તો કે વેલફેર એક્ટિવિટી. વેલફેર એક્ટિવિટી તો કેવી? તો કે મેડિકલ સર્વિસ આપવામાં આવે છે, ફેસિલિટી ઓફ લાઇબ્રેરી, કેન્ટીન ફેસિલિટી, લીવ વિથ પે એટલે કે રહેવા માટે જગ્યા, ભાડું દઈને તમે રહી શકો, સ્પોર્ટ્સનું, એન્ટરટેનમેન્ટ એક્ટિવિટી, ટ્રેનિંગ ફેસિલિટીઝ. તો આવી બધી વસ્તુ તમને વેલફેર એક્ટિવિટીઝ દેવામાં આવતી હોય છે. ક્લિયર? અને લાસ્ટ પોઈન્ટ, અધર ઇન્સેન્ટિવ. તો અધર કઈ છે? તો મેની other incentives are provided to employee other than above incentive, that is housing facility, life insurance, free education to children, book, transportations, etc. to pick up and drop from residence to place of worker, etc. આવું બધું એને દેવામાં આવતું. અધર ઇન્સેન્ટિવ્સ એટલે ક્યાં થયા? તો કે એની ઇન્સ્યોરન્સ પોલિસી કરાવી દેવામાં આવે છે, હાઉસિંગ ફેસિલિટી દેવામાં આવે છે, ફ્રી એડ્યુકેશન ટુ ચિલ્ડ્રન્સ, બુક, ટ્રાન્સપોર્ટેશન ફેસિલિટી ઓફ પિકઅપ એન્ડ ડ્રોપ. તો આવી બધી ફેસિલિટીઝ દેવામાં આવે છે. તો શું લાગે? એને કન્સિડર, દે ફીલ સમથિંગ મોટિવેટેડ. ક્લિયર? તો આ હતું આપણું ફાઇનાન્શિયલ એન્ડ નોન ફાઇનાન્શિયલ મોટિવેશન. સો વી વિલ સી અવર નાવ ન્યૂ ટોપિક, ધેટ ઇઝ leadership. So let's begin. Leadership is required when people are working in group. In the industrial units, employees are working in group. Leadership is to provide to this group. Leadership is a process of encouraging in mutual way. Leadership is a base of efficient organization. Leader by his attitude and behavior channelize the effort of the group members in a proper direction. He provides guidance to achieve desired targets, motivates to achieve objectives, inspiration, faith, etc. Thus, the leadership is a source of motivation for others. તો શું છે કે લીડરશિપ એટલે એક લીડરની વાત કરવામાં આવે છે કે એની અંદર કેટલા લોકો કામ કરતા હોય છે, એની ગાઈડન્સમાં બધા લોકો કામ કરે છે, એની વાત અહીંયા કરવામાં આવે છે. તો એની પાસે લીડરશિપ સ્કિલ કેવી હોવી જોઈએ, તો એ બાબતમાં આપણે વાત, કોઈ લીડર બનવા માંગે છે તો લીડરશિપની સ્કિલ તમારી પાસે કેવી હોવી જોઈએ એની વાત કરવાની છે. અહીંયા તમે બધા લોકોને સાથે કઈ રીતે લઈ અને ચાલી શકો એની વાત આપણે અહીંયા કરવાની છે. તો જોઈએ આગળ મિનિંગ.
Leadership is the quality which influences the people to do effort willingly in achieving goals. Leadership is the art and skill of creating the desire in other for achieving objective. According to George R. Terry, leadership is the quality of influencing other to work willingly for the રિલેશન ઓફ સ્પેશિયલાઇઝડ ગોલ્સ. તો આ બધું શું કહે છે? તો લીડરશિપમાં કેવી ક્વોલિટી હોવી જોઈએ? તો લોકોની પાસેથી કામ કઢાવવાની ક્વોલિટી. ઇન સિમ્પલ વર્ડ્સ ઇફ વી સે ધેટ લીડર ઇઝ એ પર્સન હુ હેઝ ધ સ્કિલ ઓર આર્ટ ટુ ગેટ ધ વર્ક ડન ફ્રોમ અધર્સ. બીજા પાસેથી કઈ રીતે સહેલી રીતે કામ કઢાવી શકવું, કઈ રીતે એના એમ્પ્લોયઝ એની નીચે કામ કરે છે એને મોટિવેટ રાખવા, એની વાત આપણે અહીંયા કરવાની છે. ઇટ ઇઝ ક્લિયર અબાઉટ ડેફિનેશન ધેટ લીડર ઇઝ એન ઇન્ફ્લુએન્શિયલ પર્સન ઓફ ધ ગ્રુપ હુ વિથઆઉટ એની પ્રેશર પ્રોવાઇડ્સ ગાઈડન્સ એન્ડ ઇન્સ્પિરેશન એન્ડ ધસ ગેટ ધ એક્સપેક્ટેડ વર્ક વિલિંગલી ડન. ધીસ સ્કિલ ઇઝ નોન એઝ લીડરશિપ. તો શું કહે છે? તો માણસને કંટાળો ન આવે, એના સબોર્ડિનેટ્સને એની પ્રવૃત્તિએ કંટાળો ન આવે અને એની ઈચ્છા સાથે એમના સબોર્ડિનેટ્સની ઈચ્છાથી કઈ રીતે કામ કઢાવવું, કઈ એ સ્કિલ સૌથી મોટી કહેવામાં આવે છે, એને જ લીડરશિપ કહેવામાં આવે છે. ક્લિયર? તો જોઈએ કેરેક્ટરિસ્ટિક્સ. તો એક્ઝિસ્ટન્સ ઓફ ફોલોવર. લીડરશિપ always provides leaders to followers. Therefore, existence of follower is must for implementation of leadership. તો લીડરશિપની માટે સૌથી વધારે શું જોઈએ? તો એના ફોલોઅર્સ, એના સબોર્ડિનેટ્સ, એની અંદર જે કામ કરતા હોય કે એ જે કે એ પ્રમાણે કામ કરતા હોય, એટલે ટૂંકમાં ફોલોઅર્સની હોવાની જરૂરિયાત છે. સેકન્ડ પોઈન્ટ, કન્ટિન્યુઅસ પ્રોસેસ. એઝ લોંગ બિઝનેસ અંડર યુનિટ એક્ઝિસ્ટ, લીડર has to provide leadership to the subordinates. Thus, leadership is a continuous process. એ કાંઈ એક દિવસનું નથી લીડરશિપ કે તમે કહી દીધું, સલાહ દઈ દીધી કે આ રીતે કામ કરી લો પૂરું. ના, લીડરશિપ ઇઝ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ. જ્યાં સુધી કંપની ચાલવાની છે ત્યાં સુધી લીડરશિપ સ્કિલની જરૂર પડશે. ક્લિયર? એક્સેપ્ટન્સ ઓફ એ લીડર. There must be the existence of leader as well as subordinates for leadership. The leader must be accepted by subordinate. Leader directs them and subordinates follow them. તો શું કહે છે? એક્સેપ્ટન્સ ઓફ લીડરશિપ. તો લીડરશિપની એક્સેપ્ટન્સ હોવી જોઈએ. લીડર શુડ બી એક્સેપ્ટેડ બાય ધેર ફોલોઅર્સ. એના ફોલોઅર્સ છે એ એક્સેપ્ટ કરવા જોઈએ કે યસ વી આર રેડી ટુ વર્ક અંડર હિમ. તો એવા એક્સેપ્ટ કરે તો લીડરશિપ તમારી માનવાની કે એ કન્ફર્મ છે. અધરવાઇઝ લીડર બનવાથી ફાયદો નથી, પણ લીડરશિપ એક્સેપ્ટ થાય ત્યારે ફાયદો થતો હોય છે. ક્લિયર? જોઈએ સેકન્ડ ફોર્થ પોઈન્ટ, ક્રિએટ્સ ફોર્મલ એન્ડ effective relationship. Formally leader is the head of specific group, but informally the leader can influence the person coming into his contract and can stimulate them for achievement of objective. તો લીડર શું છે? તો લીડર કઈ રીતે બધાને કામ કઢાવી શકે છે. લીડર પાસે એવી આમ કેવું જો રિલેશન એના એવા સબોર્ડિનેટ્સ પાસે સારા હોવા જોઈએ કે એ કે ભલે વર્કર્સની કે એના સબોર્ડિનેટ્સ કે એના ફોલોઅર્સની ઈચ્છા ન હોય છતાં એ કરે છે. એ જ સૌથી મોટી સ્કિલ કહેવામાં આવે છે. બિકોઝ એને ના નથી પાડી શકતા, કેમ કે એ કેટલું લીડર્સ કેટલું એના ફોલોઅર્સનું ધ્યાન રાખતા હોય. તો લીડર્સ જો વધારે કામ આપે તો પણ હસતા મોઢે કામ કરી લેતા હોય છે. ક્લિયર? ફિફ્થ પોઈન્ટ, આઈડિયલ પર્સનાલિટી. લીડર મસ્ટ બી એન આઈડિયલ પર્સન. હી ઇન્ફ્લુઅન્સ હિઝ સબોર્ડિનેટ્સ બાય હિઝ બિહેવિયર એન્ડ નેચર. હી ઇઝ હેવિંગ ઇનબોર્ન ક્વોલિટીઝ while some qualities are cultivated. Such a skillful person can only be leader. તો એ લીડરશિપની ક્વોલિટી હોવી જોઈએ. બીજા કરતાં કાંક અલગ ક્વોલિટી લીડરશિપની હોય તમારે તો જ તમે લીડર બની શકો. તો એ ક્વોલિટીઝ તમે જો એચીવ કરો કે ક્વોલિટી તમારી ઇનબિલ્ટ હશે, એ કાંઈ મળશે નહીં, પણ બાય બર્થ તમારી પાસે હોવી જોઈએ તો જ તમે લીડર બની શકો છો. ક્લિયર? સિક્સ્થ પોઈન્ટ, મોટિવેશન. લીડરશિપ ઇન્ક્લુડ્સ motivation of employees. Therefore, he first motivate employees to get the expected result. તો શું કે મોટિવેટ કરતા આવડવું જોઈએ. મોટિવેટ થવું પણ જરૂરી છે અને તમારા ફોલોઅર્સ છે એને તમારે મોટિવેટ પણ કરવાના છે. જો તમે એને મોટિવેટ કરતા તમારી આવડત હશે તો જ તમે સાચા લીડર બની શકો છો. ક્લિયર? સેવન્થ પોઈન્ટ, હાર્મોની ઓફ ઇન્ટરેસ્ટ. લીડરશિપ brings harmony of interest among leaders and his subordinates. Leadership becomes inefficient and useless if leaders and his subordinate interest at a rate are variance. તો જો
આપણે એમ કહીએ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ, બે વચ્ચેનો ઇન્ટરેસ્ટ, હાર્મોની ઓફ ઇન્ટરેસ્ટ એટલે પીસ મેન્ટેન ન કરી શકે. મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગ બિટવીન લીડર ઓર સબોર્ડિનેટ્સ બિટવીન સબોર્ડિનેટ્સ જો ન હોય સરખો તો એની સ્કિલનો કોઈ મહત્વ નથી. એ કઈ રીતે હાર્મોની મેન્ટેન કરી શકે છે અને એ મેન્ટેન કરી અને કામને કઈ રીતે આગળ લઈ જવું, એ જ સૌથી મોટી સ્કિલ ગણવામાં આવે છે. ક્લિયર? લાસ્ટ પોઈન્ટ, ઇફેક્ટ ઓફ સિચ્યુએશન. The success of leader depends on certain circumstances. If there are changes in situation, leader does not get the success. So, effect of situation. So, સિચ્યુએશન જે રીતે ચેન્જ થતી હોય ને તે રીતે લીડર એનું કામ પણ ચેન્જ કરી અને એ રીતે એડજસ્ટ કરાવી શકે તો એમ કહેવાય સર્કમસ્ટેન્સીસ. એમ મિનિટે સેકન્ડે સિચ્યુએશન ચેન્જ થવાની છે બિઝનેસમાં. તો એ રીતે લીડર જો એ એક્સેપ્ટ કરી અને એ રીતે આગળ વધી શકશે અને ચેન્જ ઇઝ ધ નેમ ઓફ અવર લાઈફ. તો ચેન્જ એ એક્સેપ્ટ કરશે, ચેન્જ થશે પોતે તો જ એ કામ કરાવી શકશે. એટલે આ જરૂરી છે. ક્લિયર? તો ચેન્જ આવવો, ચેન્જ એક્સેપ્ટ કરવો અને ચેન્જ થઈ જવાનું સિચ્યુએશન પ્રમાણે એ જરૂરી છે. તો આ હતી કેરેક્ટરિસ્ટિક્સ ઓફ અ ગુડ લીડરશિપ. હવે જોઈએ આપણે qualities of a good leader. There are only 3 qualities: physical qualities, intellectual qualities and psychological qualities. એમાં જોઈએ આપણો પહેલી physical qualities. Good health is a prime requisite for an effective leader. Other than this, physical structure, attractive physique, cheerful nature and inspires the subordinates. તો physical qualities સિવાય શું? તો એમાં ફિઝિકલ એટલે તો હેલ્થ તો સારી હોવી જોઈએ, ફિઝિક પણ સારું હોવું જોઈએ. એની બોડી હી શુડ બી એટ્રેક્ટિવ. લોકો એને જોઈએ ત્યાં એની સામે બોલી ન શકવા જોઈએ, એનો એટ્રેક્ટિવ હોવો જોઈએ, એનો એ માણસ ડરામણો પણ હોવો જોઈએ અને પ્રેમાળ પણ હોવો જોઈએ. એવી રીતે બધી રીતે હોવો જોઈએ. હિઝ બોડી શુડ બી સચ ધેટ નો વન કેન સે હિમ નો. ક્લિયર? જોઈએ નેક્સ્ટ પોઈન્ટ, ઇન્ટેલેક્ચ્યુઅલ ક્વોલિટીઝ. એ ગુડ લીડર શુડ બી ઇન્ટેલિજન્ટ. Intellectual qualities include decision making power, mental ability, grasping power, scientific approach, curiosity, reasoning ability, foresight, as well as different skill like elocution, collective skill, knowledge of interrelation, human skill, etc. તો આવી બધી સ્કિલ્સ હોવી જોઈએ. એની એક તો ઇન્ટેલિજન્ટ તો હોવો જ જોઈએ, હી શુડ બી ઇન્ટેલિજન્ટ, બટ એની પાસે ડિસિઝન મેકિંગ પાવર હોવો જોઈએ. હિઝ મેન્ટલ એબિલિટી શુડ બી સચ સ્ટ્રોંગ દેટ એઝ સિચ્યુએશન ચેન્જીસ હિઝ ડિસિઝન ઓલ્સો ચેન્જીસ એન્ડ વિચ ધ ડિસિઝન બધાને ખબર પડે એ પહેલાં ઇમ્પ્લિમેન્ટ પણ ચેન્જ થઈ ગયો હોય. તો આવું હોવું જોઈએ. એનો એપ્રોચ સાયન્ટિફિક હોવો જોઈએ, ક્યુરિયોસિટી ઇન ધ વર્ક હોવું જોઈએ, રિઝનિંગ એબિલિટી હોવી જોઈએ, ફોરસાઇટ હોવી જોઈએ, એને બીજું આવું બધું અલગ નોલેજ ઓફ વર્ક, બધી વસ્તુ જે કામ કરે છે એની નોલેજ પણ હોવી જરૂરી છે. ક્લિયર? થર્ડ પોઈન્ટ જોઈએ, સાયકોલોજીકલ ક્વોલિટીઝ. સાયકોલોજીકલ ક્વોલિટીઝ લાઇક પ્લેઝન્ટ પર્સનાલિટી, ઝીલ, કરેજ, સેન્સ ઓફ કોઓપરેશન, ટેક્ટ, ઇન્ટરેસ્ટ ઇન વર્ક, અફેક્શન, પેશન્સ એક્સેટ્રા આર ઇન્ક્લુડેડ. તો સાયકોલોજીકલ ક્વોલિટી શું હોવી જોઈએ? તો કે સાયકોલોજીકલ લાઈક પર્સનાલિટી એની સારામાં સારી હોવી જોઈએ. હી શુડ બી એન્થુસિયાઝમ, ઝીલ, કરેજ, હી શુડ બી સો મચ, સેન્સ ઓફ કોઓપરેશન, ટેક્ટ, ઇન્ટરેસ્ટ ઇન વર્ક, અફેક્શન, પેશન્સ, બધું હોવું જોઈએ એની પાસે. આમાંથી એક વસ્તુ ખૂટતું હોય તો ન ચાલી શકે. તો એને વર્ક પ્રત્યેનું એફેક્શન હોવું જોઈએ, ઇન્ટરેસ્ટ ઇન વર્ક પૂરતું હોવું જોઈએ, એને બધા સમયમાં આપણે કેમ MS ધોની કુલ કેપ્ટન કહેવાતો, તો એનું પેશન્સ હોવું જોઈએ. તો એ કુલ કેપ્ટન તરીકે એને કામ કરવાનું હોય છે. બધામાં હાર્શ ડિસિઝન ધડાધડી કરે તો આપણું કામ બગડવાનું, એટલે કુલ કેપ્ટન તરીકે પણ એને કામ કરવું જોઈએ. ક્લિયર? તો આ હતી આપણી લીડરશિપનો પોઈન્ટ. આજે આપણે 2 પોઈન્ટ જોયા, ફાઇનાન્શિયલ એન્ડ નોન ફાઇનાન્શિયલ ઇન્સેન્ટિવ્સ અને લીડરશિપ. ક્લિયર? તો અહીંયા હવે હું કન્ક્લુડ કરું છું આપણો લેક્ચર. સો થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.